ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર હાસોટ રોડ પર આમલા ખાડી ઉપર આવેલા જૂના પુલને તોડી નવા પુલના નિર્માણની કામગીરીને લઈને વહીવટી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે। સુરક્ષાના હેતુથી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અંકલેશ્વર હાસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક આવેલી આમલા ખાડી ઉપરનો જૂનો અને જર્જરિત પુલ તોડી નવા પુલનું નિર્માણ ચાલી રહ્યું છે। ચોમાસા દરમિયાન આમલા ખાડી ઓવરટોપિંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી સુરક્ષાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RB ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામા મુજબ અંકલેશ્વરથી હાસોટ જતા વાહનોને અંકલેશ્વર આંબોલી બોઈદરા માર્ગ અને હાસોટથી અંકલેશ્વર આવતા વાહનોને હાસોટ આંબોલી બોઈદરા માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવશે। તંત્રે તમામ વાહન ચાલકોને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।